હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી નવા વિડીયોઝની અંદર. તો અત્યારે છે ને 5:30 વાગી ગયા છે અને નીંદર ઉડી ગઈ. જો નીંદર ઉડવાનું કારણ એ કરતે કે બહુ પવન અને ઠંડી બહુ હોય. જો રાત્રે છે ને એક ગોદડું આ અને એક ગોદડું આ, બે ગોદડા અને એક નીચે પાછળ 3 ગોદડા રાખ્યા હતા. તો એ અત્યારે તો એટલી ઠંડી હોય છે ને એ વાત પૂછું. અને હજી સુરત દાદાને એવું વાર લાગશે તો પાછા છે ને ઘડી ગઈ પાછા આપણે સૂઈ જઈએ છે ને. અત્યારે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ કારણ કે હે ટ્રેક્ટર નાખતા તો અહીં લારી છે ને પાણીની ભરવાની છે. તો ગોતતા જતા અને અહીંથી હજી થોડાક છે ને આ બાજુ જો આ જગ્યા ઉપર પડ્યા છે તો અહીંથી સીધા સામે લઈ જવાના. અહીંયા ખાડો કર્યો એમાં ને દાટી દેવાના છે એટલે તો પાણા ઘટે છે તો બધી પાણા ગોતવી ભાઈને પહેલાં તાસ કાઢી લીધો, પછી હવે એમાં પાણા નાખીને દાટીને પાછું હરખું કરી દેવાનું. તો પહેલાં ઓલી સાઈડ ભર્યા બધી, પછી અહીંયા આવ્યા. હવે અહીંથી આમ ભરીને આમ પીવ જવાનું. તો થોડી વાર ભરી લઈએ. એને ખાલી થાય છે પાણાની ભરેલી એકી તો એટલા તો ભરી દીધા છે ખાડામાં. હવે ભરાય છે એ આવ્યું ખાલી થઈ ગઈ લારી, ભરાઈ ગયું. ફાઇનલી મિત્રો અત્યારે છે ને સાંજ પડી ગઈ છે. સુરત દાદા સાઈડ હાથમાં ગયા છે અને આપણે આવ્યા હતા હાથ પગ ધોઈ નાખ્યા પૂંગી અને હવે ઘરે જઈએ. જોકે આજે થોડુંક વાંચવું પડશે કારણ કે કાલનું પેપર છે. કાલના પેપરમાં થોડીક તૈયારી કરી વાળી છે, થોડીક બાકી છે તો કરીએ. આજે સાંજે નાઇટમાં વાંચીશું. બપોરે છે ને આ ઝાડવા પાયા આજે જો આ દંડા પાઇપલાઇન રહીને એક કરીને જો લીંબુડી છે. લીંબુડીમાં ને આ વર્ષે જ લીંબુ આવ્યા પણ અત્યારે નથી દેખાતા. હું ને કાલે દેખાડી. આ સાઈડ કાતરા બધા એવા પાકી ગયા છે જો કે વીણાઈ હોતન ગયા છે ઘણાય આમાંથી જો. અને તો હવે એને ઘરે હાથ પગ ધોઈ અગરબત્તી ધોવાઈને પછી પાછળ બી થોડું લખીને પ્રેક્ટિસ કરી નાખી કાલના પેપર માટે.